આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીની પ્રેરણાથી ભારત સરકારના ભાષિણી પ્રોજેક્ટનો વર્કશોપ યોજાયો હતો। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની વિવિધ બોલીઓ અને સાથે માતૃભાષાઓને સન્માન આપી ભાષાકીય અવરોધો દૂર કરવાનો છે। એઆઈ આધારિત આ ટૂલથી દેશ વિદેશની ભાષાઓમાં સંવાદ અત્યંત સરળ બનશે। તો ભારત સરકારના અધિકારીઓએ આ ટેકનોલોજીના પ્રસાર માટે માર્ગદર્શન આપ્યું હતું। ડિજિટલ યુગમાં ક્રાંતિકારી ટૂલનો મહત્તમ ઉપયોગ થાય તે રાષ્ટ્રીય એકતા માટે અનિવાર્ય છે। ભારત સરકારે જે ભાષિણી પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે એમના આ ભાષિણી રાજ્યમ વર્કશોપનું આજે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલું। ભારત એક બહુભાષી દેશ છે। અનેક બોલીઓ, ભાષાઓ, લિપિઓથી ભરેલો આ દેશ છે અને વિવિધતામાં એકતા છે। પ્રધાનમંત્રીશ્રીએ દરેક માતૃભાષાને પૂરતું સન્માન આપીને એમાં જ શિક્ષણ લેવાય એ માટેની નીતિ નક્કી કરી છે।